આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે 70-80 વર્ષનું જીવન છે, 5-10 ± વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે એક બહુ સારું સંશોધન કર્યું અને એ સંશોધનના અંતે એમણે એવી વાત કરી કે ઇફ એટ ઓલ વી વોન્ટ ટુ પુટ ધ કોસ્ટ ઓફ ધીસ હ્યુમન બોડી, દેટ ટુ અ લાઈફલેસ વન, જીવ વગરનું મનુષ્ય શરીર, તો એમણે કહ્યું કે ઇટ ઇઝ $5 trillion. $5 trillion આ હ્યુમન બોડી છે, એ પણ લાઈફલેસ. હા, તમે મોઢામાં આઈસ્ક્રીમ મૂકો તો કંઈ એને મજા ના આવે, અને તમે પંપાડો તો એ સ્માઇલ ના આપે, અને ઓફકોર્સ પછી લાફો મારો તો ખીજાય તો નહીં જ. A lifeless human body, if you want to make in a laboratory, if at all it is possible someday, it would cost $5 trillion. So if you live for 100 years upon this earth, your every second is 5 crore rupees. તમારી દર સેકન્ડ 5 કરોડની છે. એટલે કેટલી કિંમતી વાત આપણી પાસે છે એ પહેલા આપણે જાણપણામાં લાવવાનું. એક સામાન્ય ગેજેટ પણ આપણે ખરીદીએ છીએ તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે છે ને, કે ભાઈ આ કેવી રીતે ઉપયોગ કરવો. આઈફોન હાથમાં હોય, ફળિયામાં બેઠા હોઈએ અને કૂતરું અંદર ઘૂસી જાય તો આઈફોન કહીને પથરાની જેમ છૂટો ના મરાય. એટલે યુઝર્સ મેન્યુઅલ આવે કોઈ પણ ગેજેટ સાથે. તો આટલી મોટી કોસ્ટલી ગેજેટ લઈને આપણે ફરીએ છીએ, ધ હ્યુમન બોડી, તેનું કંઈ યુઝર્સ મેન્યુઅલ હોય કે ના હોય? એનું પણ યુઝર મેન્યુઅલ છે, જે આપણા વેદ છે, ઉપનિષદ છે, મનુસ્મૃતિ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનું યુઝર્સ મેન્યુઅલ છે. એ નાનપણથી છોકરાઓને ખ્યાલમાં આવે એટલે હવે 6ઠ્ઠા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શરૂ થશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિસિઝન લીધું, અને એ પહેલાં IIM અમદાવાદે તો ઓલરેડી મેનેજમેન્ટ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોર્सेस ચાલુ કર્યા. એટલે આ યુઝર્સ મેન્યુઅલ છે. એને કોઈ રિલિજિયસ ટેક્સ્ટ તરીકે તમારે નહીં જોવાની. ઇટ ઇઝ અ યુઝર્સ મેન્યુઅલ. ઇટ ઇઝ અ લાઈફ ડિઝાઇનિંગ બુક. એ રીતે એને શીખવાડવામાં આવી રહી છે. તો 5 કરોડની એક સેકન્ડ કેવી રીતે ઉપયોગ કરવો, ઇમેજિન. હવે હું તમને એક કલ્પના કરાવું છું કે કોઈ વ્યક્તિનો સેલરી સેકન્ડનો 5 કરોડ હોય, એ કામ શું કરતો હોય? એટલો તો સેલરી અત્યારે પૃથ્વી પર કોઈનો નથી. હાઈએસ્ટ સેલરી છે $200-250 million પર યર, વિથ ઓલ ધ પર્ક્સ, વિથ ઓલ ધ એડવાન્ટેજીસ. તો આવો કોઈનો સેલરી હોય તો એ કામ શું કરતો હોય? તો આટલી મોંઘી પ્રતિષ્ઠિત એ ચીજ આપણી પાસે છે, દેટ ઇઝ ધીસ હ્યુમન બોડી. પ્રોફેસર મોરોવિટ્સે જે વાત કરી, એમને બધું કેલ્ક્યુલેટ કર્યું કે પેનક્રિયાસમાંથી જે હાર્મોન્સના સિક્રેશન છે, કિડની છે, લીવર છે, લંગ્સ છે, એ બધાના ફંક્શન્સ શું અજાયબી મૂકેલી છે. મુઠ્ઠી જેવડી આપણી કિડની છે, 1 લાખ ફિલ્ટર છે. કેટલા? બંને કિડનીમાંથી ને 2 લાખ ફિલ્ટર્સ છે. એક ફિલ્ટરમાંથી પણ પાણી ગળાયેલું હોય ને તો આપણે એમ થાય કે પીવા જેવું છે. 1 લાખ ફિલ્ટર્સ ઇન અ કિડની. શું સિસ્ટમ ડિઝાઇન થઈ છે. આપણું હાર્ટ છે, આપણે છાતી પર હાથ મૂકે એટલે થોડા હાર્ટ બીટ ફીલ થાય અને આપણે અનુભવીએ. In an average human life of 70 years, the heart pumps 500 million liters of blood. 50 કરોડ લીટર બ્લડ પંપ કરે છે. રિસાયકલ જ થતું હોય, સિસ્ટમ જ ફરતી હોય, પણ વોટ ઇઝ 50 કરોડ લીટર્સ? આપણે સમજી રહ્યા છીએ કઈ વાત? એઇમ ઓફ હ્યુમન લાઈફ. જો આ લખ્યું, એઇમ ઓફ હ્યુમન લાઈફ. પણ પહેલા હ્યુમન લાઈફની કિંમત શું છે સમજવી પડે. વોટ વી આર યુઝિંગ ડેઇલી. 50 કરોડ લીટર્સ ઇન એન એવરેજ હ્યુમન લાઈફ હાર્ટ છે, બ્લડ પંપ કરે છે. આપણા જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ છે ને, એવરેજ હાઈટ, 5 ફૂટ 4 ઇંચ, 5 ફૂટ 5 ઇંચની એવરેજ હાઈટ લઈએ કોઈ વ્યક્તિની, અને 65 kgનું વેઇટ લઈએ,
તો એવરેજ હાઇટ, એવરેજ વેઇટ પર્સન, એના બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે આર્ટરીઝ ને વેઇન્સ એ આપણે બધા એક લાઈનમાં મૂકી દઈએ તો ઇટ ઇઝ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું નેટવર્કિંગ આપણામાં છે. શું તમે જીઓ ને એરટેલની વાતો કરો છો? 60,000 માઇલ્સનું નેટવર્કિંગ સિસ્ટમ છે આપણામાં. મેં તમારી સામે જોયું અને ધારો કે આમ સ્માઇલ આપી, આમ હાથ લાંબો કર્યો એટલે મોર ધેન 10 કરોડ ન્યુરોન્સ આર એટ વર્ક. 10 કરોડ ન્યુરોન કામ કરે ત્યારે હું તમારી સામે જોઉં, સ્માઇલ આપું ને હાથ લાંબો કરું. ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં કરોડો ન્યુરોન્સ કામ કરી જાય. શું સિસ્ટમ ડિઝાઇન કરી. અને પછી આપણે પાનના ગલ્લે ઊભા ઊભા આમ તમાકુ ચોડીએ તો પછી એમ ઓફ હ્યુમન લાઈફ ના રહી. આ ક્યાં 5 કરોડની સેકન્ડ આપણે વાપરીએ છીએ. અને ઓન ધી અધર હેન્ડ એવરી ડે 1.5 લાખ પીપલ લીવ ધીસ અર્થ. 24 hours is 86,200 seconds. Every 2 seconds 3 people leave this earth. રોજના 1.5 કરોડ લોકો પૃથ્વી પરથી જાય છે. ભગવાનની ઈચ્છા હોય ને કાલથી ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ ઉપર મૂકી દેતો. જો કે આવું ના બોલાય કારણ કે બધા પાસ્ટ પ્રેસિડેન્ટ એજેડ છે, જોખમમાં આવી જાય કે ગઈકાલે યાર સ્વામી એવોર્ડ આપ્યો, આજે ભગવાને લઈ લીધા. પણ વોટ આઈ મીન ટુ સે ઇઝ, જે આપણા સત્શાસ્ત્રોમાં વાત લખેલી છે કે દેહ ક્ષણભંગુર છે. આપણું શરીર છે એ ક્યારે પૂરું થઈ જાય ખબર ના પડે. એમાં કોરોનામાં તો આપણે સારી રીતે જોઈ લીધું ને, સારા લોકો જતા રહ્યા. આપણા બધામાંથી કોઈક પરિચિત તો હશે જ જે ગયા. આપણે બધા કોઈકને જાણતા હશું, કોઈક પડોશી હશે, રિલેટિવ હશે, ફ્રેન્ડ હશે. They left. અને કર્તવ્ય કેવું હતું? નવજાત શિશુને કોરોના થયો એ બચી ગયું અને 25, 28, 35 વર્ષના લોકો રોજ 2 કલાક જીમમાં જતા હતા, એ લોકો કોરોના સામે ના લડી શક્યા. એટલે વાત તો સાચી કે આમાં ભગવાનનું કર્તવ્ય છે કે આપણું મનુષ્ય શરીર, આપણું શ્વાસ કેટલા ચાલે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી, એમ ઓફ હ્યુમન લાઈફ, કે આપણે કિંમત સમજીએ કે આપણી પાસે શું છે. એ કિંમત સમજ્યા પછી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના નામથી તો અમે બધા પરિચિત હશો, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં, ડિસેમ્બરની 15 થી જાન્યુઆરી 13, નાઉ ધ ડેટ્સ આર આઉટ, ફ્રોમ ડિસેમ્બર 15 to 13th જાન્યુઆરી અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને અંગ્રેજ ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર આ 1 મહિનાનો ઉત્સવ ઉજવાશે. ઇટ વિલ બી અ કલ્ચરલ સિટી which Ahmedabad has never seen, Gujarat has never seen, India has never seen. અત્યારે ત્યાં લગભગ 150 ખેડૂતોએ અમને 750 એકર જગ્યા વાપરવા માટે આપી છે. 12-15 જેસીબી અને 50-100 ટ્રક્સ બધી અત્યારે ફ્લેટન કરે છે ગ્રાઉન્ડને. દુબઈ એક્સપોમાં અત્યારે તમે જે ગ્લો ગાર્ડન્સ જોવો છો એવા ગ્લો ગાર્ડન્સ ટેન્સ ઓફ એકર્સ ઓફ લેન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, કાર્ય, એમના વિચારો, એમની ભાવનાઓ એ બધું ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવશે. લોકોને પ્રેરણા મળશે. લગભગ 6 થી 8 મોટા ડોમ્સ, એક્ઝિબિશન ડોમ્સ વિથ અ કેપેસિટી ઓફ 2000 ઈચ. ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, પેરેન્ટિંગ છે, આઝાદી કા અમૃત મહોત્સવ છે. આ બધાના એક્ઝિબિશન્સ, ડાયરામાસ, લાઇટ એન્ડ સાઉન્ડ શોઝ, સ્ક્રીન પ્લેઝ, લાઈવ પ્લેઝ આ બધા ડોમ્સમાં ચાલશે. પ્લસ અમે નેશનલ અને સ્ટેટ લેવલની લગભગ 15 જેટલી મોટી કોન્ફરન્સીસ કરશું, જેમાં કોઈ જગ્યાએ 1000, 1500, 2000ની કેપેસિટીથી પ્રોફેશનલ્સની કોન્ફરન્સીસ થશે. પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. આખી બાલનગરી છે બાળકો દ્વારા સંચાલિત થશે. એટલે બહુ જ ભવ્ય આ કાર્યક્રમ થશે. આખી 750 એકરની જગ્યા ઉપર નોટ અ સિંગલ સ્ક્વેર ઇંચ લેસ ડેવલપ્ડ હશે. અત્યારે તમને એક ફોર્મલ ઇન્વિટેશન આપીએ છીએ ઓરલ કે બધા પધારજો, પછી બધું ઓફિશિયલ ઇન્વિટેશન્સ પણ આપશું. એ પ્રમુખ સ્વામી મહારાજને બહુ વિશાળ અનુભવ હતો. બિફોર આઈ કમ ટુ ધ મેઇન આસ્પેક્ટ ઓફ માય ટોપિક કે હાઉ પ્રમુખ સ્વામી મહારાજ હેઝ ડિફાઇન્ડ ધ એમ ઓફ હ્યુમન લાઈફ,
એમના જે એક્ઝેક્ટ શબ્દો અક્ષરશ એ પહેલા એમણે અચીવ કેટલું કર્યું. Pramukh Swami Maharaj, in a span of 45 years from 1971 to 2016, when he was the president and the spiritual head of the BAPS Sanstha,